ઉપરથી ક્રિસ્પી, અંદરથી એકદમ ટેસ્ટી અને સોફ્ટ એવો નાસ્તો સાંજને ચા નાસ્તા માટે કે બાળકોને માટે કે મહેમાનો માટે બનાવું તો મહેમાનો પણ તારીફ કરતા નહીં થાકે। ચાલે बनाविए नाश्ता माटे। तो आज का नाश्ता है तो हम बना रहे हैं पौवा। तो अहींया मैं पौवा लीधा छे અને 1 કપ પૌવા લીધા છે। તમે નાસ્તો તમારા ટેસ્ટ અને ક્વોન્ટિટી પર તમે વધારે ઓછો કરી શકો છો। તો મેં 1 કપ પૌવા લઈ અને પૌવાને સારી રીતે ધોઈ લીધા છે અને થોડા સોફ્ટ કરવા માટે 2-3 ચમચી પાણી આપણે અંદર ઉમેરી દઈશું એટલે પૌવા પણ સોફ્ટ થઈ જાય। ત્યાં સુધી આપણે બીજો આગળની તૈયારી કરીશું। તો એના માટે મેં 1 બટાકો લીધો છે, કાચો બટાકો છે અને હવે આપણે 1 બાઉલ લીધો છે। બાઉલની અંદર આપણે આ છીણી લઈ લીધી છે। તમે કોઈ પણ મોટી છીણી લઈ શકો છો, પણ મીડિયમ લચ્છા આપણે એકદમ કરીશું। તો મેં અહીંયા બટાકાને એકદમ ઝીણું આપણે છીણી લીધું છે। તો તમારે બટાકો ઓછા વધતો કરવો હોય તો તમે કરી શકો છો। તો ચાલો હવે આપણે બટાકાને છીણી અને ડાયરેક્ટ એને આપણે પાણીમાં મૂકી દેવાનું છે। તો પાણીમાં અહીંયા હું પાણી અંદર ઉમેરી દઈશ એટલે બટાકા સારી રીતે ધોવાઈ જાય અને એનો સ્ટાર્ચ નીકળી જાય। તો આ રીતે હું એને નીચોવીને પાણી કાઢી લઈશ। ત્યારબાદ બાઉલ ખાલી કરી અને નીચોવેલા બટાકો આપણે લઈ લઈશું। ત્યારબાદ એમાં આપણે મસાલા કરવાના છે। તો મસાલામાં ધાણા જીરું પાવડર લીધું છે। ત્યારબાદ આપણે થોડો અજમો લીધો છે, થોડું જીરું લીધું છે અને ત્યારબાદ આપણે પીસેલા અહીંયા આદું લીધું છે, 2-3 કળી લસણ છે અને ત્યારબાદ અહીંયા આપણે કાપેલા ઝીણા મરચાં લઈ લીધા છે। તો ચાલો બધા મસાલા આપણે ઉમેરી દીધા છે। ત્યારબાદ આપણે એમાં ઉમેરીશું નમક। તો મીઠું પણ હવે સ્વાદ અનુસાર લઈ અને અહીંયા મેં 3 નંગ નાની ડુંગળી એવી સ્લાઇસમાં કટ કરી લીધી છે। તો ડુંગળી વધારે લીધેલી છે। ત્યારબાદ આપણે હવે એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। ડુંગળી તમારે તમારા હિસાબથી તમારે ઓછા વધી કરી શકો છો। હવે ડુંગળીને આપણે જે બટાકાનો લચ્છા અને એ છે એને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું એટલે ડુંગળી પણ પાણી છોડશે અને બટાકાની અંદર પણ પાણી તો આપણે નીચવીને લઈ લીધું છે। મીઠું ઉમેરેલું છે એટલે સોફ્ટ થશે, પાણી નીકળશે એટલે આપણે પાણીના હિસાબેથી આપણે મસાલો બનાવીશું। તો સારી રીતે ડુંગળીને મિક્સ કરી દીધી છે। ત્યારબાદ આપણે હવે પૌવા પલળી ગયા છે એને પણ જોઈ લઈશું। તો અહીંયા પૌવાને દબાવતા પૌવા પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે। તમને એવું લાગે તો તમારે થોડું પાણી ઉમેરવું। ત્યારબાદ હવે આપણે જે પૌવા લીધેલા છે એને સારી રીતે મસળાઈ લેવાના છે। તો મસળાતા ન હોય ને તો તમારે થોડું પાણી અંદર મૂકી અને એને તમારે પલાળી દેવું। તો સારી રીતે આ રીતે જ પૌવાનું આપણે રાખવાનું છે। એકદમ ઢીલું એવું પાણી જેવું નથી રાખવાનું, એકદમ હાર્ડ હોય ને એવું જ રાખવાનું છે। તો હવે સારી રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું છે। ડુંગળી અને મસાલા અને આ પૌવાને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું। ત્યારબાદ આપણે બનાવીશું એકદમ મજેદાર અને ટેસ્ટી નાસ્તો। તો સારી રીતે બધું મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો। બિલકુલ આપણે એકદમ પાણી જેવું નથી રાખવાનું। હવે આપણે એને આપણે હાથ સાફ કરી લઈશું। ત્યારબાદ અંદર ઉમેરીશું આપણે ચણાનો લોટ લઈ લઈશું। ચણાનો લોટ આપણે 1 કે 2 ચમચી જેટલો જ લેવાનો છે। તો અહીંયા મેં 1 ટેબલ સ્પૂન લીધું છે અને બીજો પણ એટલે મેં 2 ચમચી બેસન લીધો છે। બહુ વધારે બેસન નથી આપણે ઉમેરવાનું, ફક્ત 2 ચમચી જેટલો જ લેવાનો છે। તમે ઘઉંનો લોટ પણ તમે લઈ શકો છો। ત્યારબાદ હવે આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ ધીમા તાપે મૂકે ત્યાં સુધી આપણે બધા મસાલાથી મિક્સ અને આપણે એનો આજે બનાવીશું એકદમ મજેદાર અને ટેસ્ટી નાસ્તો।
આને તમે સાંજના ચા સાથે કે કોઈ પણ મહેમાન આવ્યું હોય ને તો પણ તમે આને બનાવીને મહેમાનો પણ તમારા વખાણ કરતા થાકશે નહીં. તો હવે આપણે હાથ સાફ કરી લઈશું અને આ રીતે જો વાળીશું. કોઈ પણ આપણે એનો શેપ આપીશું. તો આ રીતે વળે છે ગોળ, એટલે આપણે હાથ હું સાફ કરી લઉં છું અને પછી હું તમને આગળ બતાવું છું. તો હવે આપણે આવી રીતે આપણે નાસ્તો બનાવીશું. તો અહીંયા મેં હાથમાં તેલ લગાવી દીધું છે અને આ રીતે આપણે બેટર લઈશું. થોડું વધારે લેવાનું છે, એકદમ પતલો એવો નથી કરવાનો નાસ્તો. તો આ રીતે ટિક્કીને આપણે વાળવાની છે. તો કેટલું સરસ લાગે છે તમે જોઈ શકો છો. તો હવે આપણે આ રીતે બધી ટિક્કી વાળી લઈશું. ટિક્કીનો આકાર મેં અહીંયા આપેલો છે. તો હવે તેલ ગરમ થઈ ગયું છે આપણું, ત્યારે હવે આપણે એક એક ટિક્કી અંદર મૂકતા જઈશું અને એને ફ્રાય કરી લઈશું. તો અહીંયા અત્યારે ડીપ ફ્રાય કરું છું અને આપણે એને બધી ટિક્કી જેટલી આવે એટલી આપણે મૂકી દઈશું. તો આવી રીતે ટિક્કીને મૂકતા જઈશું અને પછી એને આપણે ઉલટ પુલટ કરીને નાસ્તો આપણે તૈયાર કરી લઈશું. તો એને આપણે પલટી દેવાનું છે, એટલે સાઈડ છોડાવીએ એટલે એક સાઈડ આપણું બળી ન જાય અને બંને સાઈડ આપણે આ રીતે એને ફેરવતું રહેવાનું છે, એટલે એક જગ્યાએ ચોંટી ના જાય. તો છે ને એકદમ મજેદાર અને ટેસ્ટી નાસ્તો ફક્ત 10 જ મિનિટમાં તૈયાર. તો હવે આપણે બધી ઉલટ પુલટ કરતા એને પલટી દેવાનું છે. આવી રીતે આપણે બધું નાસ્તાને પલટી દઈશું. તો છે ને બન્યો છે ને એકદમ ટેસ્ટી નાસ્તો, ફક્ત ઓછા જ મસાલા અને ઘરના એ પણ મસાલા, કે કોઈ વધારે મસાલાની જરૂર નહીં. તો હવે આપણે ફ્રાય થઈ ગયો છે નાસ્તો અને આને તળાતા બહુ વાર ના લાગે. અને હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો અહીંયા મેં સર્વિંગ પ્લેટમાં લઈ લીધો છે. અત્યારે ચટણી નથી, તમે ચટણી સાથે ખાઈ શકો છો. ટોમેટો ચટણી